ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરતમાં રત્ન કલાકારોની સ્થિતિ અંગે ફરી ચિંતા ઊભી થઈ છે। યોગી ચોક વિસ્તારમાં રહેતા એક હીરા દલાલે આર્થિક તંગી અને લેણ દારૂના દબાણથી કંટાળીને ઝેર પીધું। ઘટના પહેલા તેણે 3 વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। પરિવારમાં નાના સંતાનો હોવા છતાં સતત ટેન્શન અને નુકસાનના કારણે તે તૂટી પડ્યો હતો। દિવાળી પહેલા આ હીરા દલાલીમાં અંદાજે 50 લાખ રૂપિયાનું નુકસાન થયું। ત્યારથી લેણ દારૂના ફોન અને દબાણ વધતા પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ। હાલ આ બનાવી રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીની ચિંતા ફરી એકવાર સામે આવી છે। સુરતનો હીરા ઉદ્યોગ લાખો લોકોના રોજગારની સાથે જોડાયેલો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારમાં મંદી, ઓર્ડર ઘટવા અને નાણાકીય દબાણને કારણે ઘણા કારીગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સ્થાનિક લોકો અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે રત્ન કલાકારો માટે આર્થિક સહાય અને માર્ગદર્શનની જરૂર હવે ઊભી થઈ ગઈ છે, કારણ કે છેલ્લા ઘણા સમયમાં રત્ન કલાકારો દ્વારા આપઘાતના પ્રયાસો કરવામાં આવતા હોય છે। અનેક રત્ન કલાકારે આપઘાત કર્યા છે, જે આર્થિક સંકળામણના કારણે આ એક પગલું ભરવામાં આવી રહ્યું છે। તેના કારણે પણ હવે રત્ન કલાકારોની સ્થિતિ ખૂબ દયનીય બની ગઈ છે। હીરા ઉદ્યોગમાં જે મંદી આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક હજારો જે લોકો છે, હજારો રત્ન કલાકારો તેમના પર અસર થઈ રહી છે। જે આર્થિક તંગીના કારણે હવે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। હીરા ઉદ્યોગમાં મંદીથી કારીગરોમાં ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે। લેણદારોના ત્રાસથી હવે એક આપઘાતની આ ઘટના સામે આવી છે। 50 લાખ રૂપિયાનું નુકસાન થયું અને તેના જ કારણે લેણદારો તેમની પાછળ પડી ગયા અને તે બાદ તેમને આજે આપઘાતનું પગલું ભર્યું છે। સમગ્ર વિડીયો પણ સામે આવ્યા છે। તેમના દ્વારા 3 વિડીયો બનાવવામાં આવ્યા છે અને વારાફરતી આ વિડીયો પણ તેમને મૂક્યા છે, લાઈવ વિડીયો કરવામાં આવ્યા હતા અને તે બાદ હવે પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ડાયમંડ વર્કર એસોસિએશનના પ્રમુખ ભાવેશ ટાંક જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સુરત ખાતે જે મોટા જે યોગી ચોક વિસ્તારની અંદર જે સંદીપભાઈ કરીને જે રત્ન કલાકાર છે એને આપઘાત કર્યો છે, એ ખૂબ જ દુઃખદની બાબત છે। અને એ છેલ્લે જ્યારે આપઘાત કરવાના જ્યારે અણી ઉપર હતા ત્યારે એને અમુક વિડીયો બનાવી અને છેલ્લે એ કહેતા હતા કે મારા નાના બાળકો છે પણ મારી પર એટલું ટેન્શન છે કે હું જીવી શકતો નથી, એટલે હું આ પગલું ભરવા જઈ રહ્યો છું। આ સભ્ય સમાજની અંદર ઘણી બધી મુસીબતોનો સામનો રત્ન કલાકાર કરે છે, પરંતુ આજ સુરતની અંદર 2 થી 3 એવા પદ્મશ્રી એવોર્ડ ધરાવતા લોકો છે જે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે। આજ સુરતની સાથે એવા લોકો છે કે જે ડાયરેક્ટ પ્રધાનમંત્રી સાહેબને ફોન કરી શકે એવા લોકો આ ઇન્ડસ્ટ્રીની સાથે આ ઉદ્યોગકારો છે। તો તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 2 વર્ષની અંદર 80 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે। આ કઈ નાનો આંકડો નથી, આ સુરતનો આંકડો છે, માત્ર ને માત્ર સુરતનો। જ્યારે દુનિયાના દેશની અંદર યુદ્ધોની પરિસ્થિતિઓ ચાલે છે, તો યુદ્ધોની પરિસ્થિતિના કારણે જે મંદીઓ આવે છે, તો મંદીઓ માત્ર ને માત્ર રત્ન કલાકારનો જ ભોગ કેમ લઈશ? યુદ્ધની પરિસ્થિતિ તો બધાને લાગુ પડવી જોઈએ। મને એક દાખલો એવો બતાવું કે કોઈ ઉદ્યોગપતિએ પોતાના જે કારખાનાઓ છે એ બેંક પાસે સીલ કર્યા, પોતાના ફાર્મ હાઉસ બેંક પાસે સીલ કર્યા, પોતાની મર્સિડીઝ, ઓડી, BMW આવી જેવી કારો છે એ બેંકના હપ્તા નહીં ભરવાના કારણે બેંક ખેંચી ગઈ। આવો એક કિસ્સો તમને જાણવા નહીં મળે। ખાલી એક જ કિસ્સો આપણે જાણવા મળશે કે આર્થિક સંકળામણના કારણે, કામ નહીં મળવાના કારણે, બાળકોની જવાબદારી નહીં ઉઠાવવાના કારણે, આ દેવાના તળે ડૂબી જવાના કારણે આ રત્ન કલાકારો સુસાઇડ કરે છે। એનો મતલબ એવો થાય છે કે સરકાર અને માલિકો મળી રત્ન કલાકારોનું ભરપૂર પ્રમાણમાં અત્યાર સુધી શોષણ કર્યું છે અને શોષણની અંતે એ લોકોનું પેટ નથી ભરાતું કે જે રત્ન કલાકારો થકી આ સુરતને ડાયમંડ ટેગ મળ્યો છે, જે રત્ન કલાકારોની તનતોડ મહેનતથી હમણાં જીઆઈએ ટેગ લાવ્યા ને, એ કોઈ શેઠિયાએ બનાવેલા હીરાથી નહીં, રત્ન કલાકારોએ હીરા બનાવ્યા હતા ને ત્યારે એને ટેગ મળ્યો છે। ડાયમંડ સિટીને વિશ્વની અંદર વિખ્યાત કરનાર રત્ન કલાકારની હાલત તમે જુઓ। આજે મંદીના ભયંકર ભરડાથી 3 વર્ષ ત્યાં જજુમી રહ્યો છે રત્ન કલાકાર। સરકારે એની દરકાર લીધી નહીં, નાની અમથી યોજના આપી 13,500 સમજાવી દેવામાં આવ્યા। અમે કીધું તું રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરો। જો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવશે તો આવનારા 30 થી 40 વર્ષ સુધી રત્ન કલાકારો કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે। બોર્ડના માધ્યમથી સરકાર એને મદદ કરે। જે રીતે બિલ્ડર પાસેથી સેજ લઈ બાંધકામના જે શ્રમિકોને જે
મદદ કરવામાં આવે છે, એવી જ રીતે હીરા ઉદ્યોગકારો પાસેથી સેજ લઈને કેમ નથી કરવામાં આવતું? જી એનું બિલકુલ મુખ્ય કારણ એ છે કે હીરા ભાવેશભાઈ ઉદ્યોગમાં આજે રત્ન ઘટના બની કલાકારો છે કેટલા છે જી એ સરકાર પાસે આંકડા નથી. જી ભાવેશભાઈ અને આપને અટકાવવા માંગીશ 80 કરતા વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. અમે માંગણી કરી હતી જી કે જે આત્મહત્યા કરે છે અને રત્ન કલાકારના પરિવારને આર્થિક મદદ દેવામાં આવે. જી વિજય રૂપાણીની સરકારની અંદર જ્યારે દારૂનો લઠ્ઠાકાંડ થયો તો એ લઠ્ઠાકાંડ ની અંદર મરી જનાર દારૂડિયાઓને જો 4.5 લાખ રૂપિયા આપવામાં આવતા હોય તો આ તો ગુજરાતના આર્થિક ઉદ્યોગ જે હીરા ઉદ્યોગ છે, વિદેશી હુડિયામણ કમાઈને લાવનાર ઉદ્યોગના રત્ન કલાકારોને કેમ સહાય આપવામાં આવતી નથી, સૌથી મોટો પ્રશ્ન છે. આવનારા સ્થાનિક સ્વરાજ અને સુરત મહાનગરપાલિકાની કે અન્ય મહાનગરપાલિકાની જિલ્લા પંચાયતોની ઇલેક્શનની અંદર આની અસર ભરપૂર જી પ્રમાણમાં તમને બિલકુલ જોવા મળવાની છે. બિલકુલ ભાવેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.